સુરત મહાનગરપાલિકા 160 કરોડના ખર્ચે બનાવશે આવાસ। સરકારી આવાસ માટે હાલ તો આ ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। ભેસ્તાનમાં 160 કરોડના ખર્ચે 1568 આવાસ બનાવવામાં આવશે અને સુરત શહેરમાં જ 50,000 આવાસ બનાવવાનું લક્ષ્યાંક છે। 23,699 સ્ક્વેર મીટરના પ્લોટમાં આ આવાસનું નિર્માણ કરવામાં આવશે અને કુલ 160 કરોડના ખર્ચે આ આવાસ માટેની પ્રક્રિયા હાલ શરૂ થઈ ચૂકી છે। ટેન્ડર માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। ભેસ્તાન વિસ્તારમાં 160 કરોડના ખર્ચે આ આવાસ બનાવવામાં આવશે અને કુલ 1568 આવાસો બનશે। 1568 આવાસ બનાવવામાં આવશે અને સુરત શહેરમાં જ 50,000 આવાસ બનાવવાનું લક્ષ્યાંક છે। 23,699 સ્ક્વેર મીટરના પ્લોટમાં આ આવાસનું નિર્માણ કરવામાં આવશે અને કુલ 160 કરોડના ખર્ચે આ આવાસ માટેની પ્રક્રિયા હાલ શરૂ થઈ ચૂકી છે। ટેન્ડર માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। ભેસ્તાન વિસ્તારમાં 160 કરોડના ખર્ચે આ આવાસ બનાવવામાં આવશે અને કુલ 1568 આવાસો બનશે।